સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. એજ્યુકેશન તેમજ સ્કોલરશિપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. જો મિત્રો તમે આધાર સેન્ટરમાં ગયા વગર તમારા આધાર કાર્ડના અંદર જે પણ એડ્રેસ છે તે એડ્રેસને હેડ ઓફ ફેમિલી મેમ્બરના એડ્રેસના આધારે ચેન્જ કરવું હોય તો તમે કઈ રીતે ચેન્જ કરશો તે અંગેની કમ્પ્લીટ માહિતી જાણવા માટે આ વિડીયોને એક પણ પોઈન્ટ સ્કીપ કર્યા વગર અંત સુધી વોચ કરતા રહેજો. જો તમે આ વિડીયોને એક પણ પોઈન્ટ સ્કીપ કરશો તો મિત્રો કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું તે અંગે ભૂલ આવી શકે છે અને આધાર કાર્ડમાં ચેન્જ કરવાની ઓનલાઈન એપ્લિકેશન રદ થઈ શકે છે. જેના માટે હેડ ઓફ ફેમિલીનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરવાનું છે અને તે ભરીને રાખવાનું છે. તેમજ બંને આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર રજીસ્ટર હોય તે મોબાઈલ નંબર પણ એક્ટિવ રાખવાનું છે. તો હવે મિત્રો કઈ રીતે પ્રોસેસ કરવાની છે તે અંગે આપણે માહિતી મેળવી લઈએ. જેના માટે સૌપ્રથમ myaadhar.uidi.gov.in વેબસાઇટ ઓપન કરવાની છે. તમે જ્યારે વેબસાઇટ ઓપન કરશો તો એક વેબ પેજ ઓપન થશે જ્યાં તમારે સૌપ્રથમ જે પણ આધાર કાર્ડનો એડ્રેસ બદલવાનું છે તે આધાર કાર્ડ દ્વારા તમારે લોગિન કરવાનું છે. જેના માટે લોગિન બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી એક બીજું વેબ પેજ ઓપન થશે જે વેબ પેજમાં આધાર કાર્ડ નંબર અને જે પણ કેપ્ચા કોડ છે તે કેપ્ચા કોડ નંબર એન્ટર કરીને લોગિન વિથ ઓટીપી બટન પર ક્લિક કરવાનું છે. તો રજિસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જે ઓટીપી તમારે ટાઈપ કરવાનું છે. ત્યાર પછી લોગિન બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી એક બીજું વેબ પેજ ઓપન થશે જે વેબ પેજમાં તમે અલગ અલગ ઓપ્શન જોઈ શકો છો. જે ઓપ્શનમાં એડ્રેસ અપડેટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તમે જ્યારે ક્લિક કરશો તો થોડી પ્રોસેસ થશે અને પ્રોસેસ થઈ ગયા પછી બીજું એક વેબ પેજ ઓપન થશે જ્યાં તમારે અપડેટ એડ્રેસ યુઝિંગ ધ હેડ ઓફ ફેમિલી મેમ્બર્સ આધાર કરીને જે લિંક છે તે લિંક પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી એક બીજું વેબ પેજ ઓપન થશે જે વેબ પેજમાં તમે જે પણ આધાર કાર્ડ દ્વારા લોગિન કર્યું હશે તે આધાર કાર્ડમાં જે પણ એડ્રેસ હશે તે અંગ્રેજી તેમજ ગુજરાતીમાં જોવા મળશે. હવે અહીંયા જે એડ્રેસ દર્શાવેલું છે તે એડ્રેસને તમારે હેડ ઓફ ફેમિલીના કયા એડ્રેસ દ્વારા ચેન્જ કરવાનું છે તેમનો અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે. તમે હેડ ઓફ ફેમિલીનો જે પણ આધાર કાર્ડ નંબર એન્ટર કર્યો હશે તે નંબર સાથે કયો મોબાઈલ નંબર લિંક છે તે લિંક નંબર તમને જોવા મળશે જેના છેલ્લા 4 આંકડા તમને જોવા મળશે. ત્યાર પછી તમે જે પણ આધાર કાર્ડ નંબર એન્ટર કર્યો છે તે વ્યક્તિ સાથે તમારો શું સંબંધ છે તે તમારે સિલેક્ટ હેડ ઓફ ફેમિલીઝ રિલેશન વિથ ધ એપ્લિકન્ટ લિસ્ટમાંથી સિલેક્ટ કરવાનું છે. અને ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તમે જ્યારે ક્લિક કરશો તો જેની અંદર અલગ અલગ લિસ્ટ આપવામાં આવી છે. જે લિસ્ટની અંદર તમે છેલ્લેથી બીજા નંબર પર જોઈ શકો છો સેલ્ફ ડિક્લેરેશન એઝ પર નોટિફાઈડ ફોર્મેટ ફોર હેડ ઓફ ફેમિલી બેઝડ એડ્રેસ અપડેટ, જેના પર આપણે ક્લિક કરવાનું છે. મિત્રો વિડીયોના શરૂઆતમાં મેં તમને જે સેલ્ફ ડિક્લેરેશન બતાવ્યું હતું તે સેલ્ફ ડિક્લેરેશન તમારે ભરી લેવાનું છે અને ભર્યા પછી સાઇન કરવાની છે અને ત્યાર પછી ડેટ લખવાની છે અને ત્યાર પછી આ ડોક્યુમેન્ટને સ્કેન કરવાનું છે અને સ્કેન કરેલ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું છે. જેના માટે સિલેક્ટ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી કન્ટિન્યુ ટુ અપલોડ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તે ડોક્યુમેન્ટ જે પણ ડ્રાઈવ જે પણ લોકેશનમાં હોય ત્યાંથી સિલેક્ટ કરીને ઓપન બટન પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. તમે જ્યારે અપલોડ બટન પર ક્લિક કરશો તો ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે અને ત્યાર પછી તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી એક બીજું વેબ પેજ ઓપન થશે જે વેબ પેજમાં સિરિયલ નંબર જનરેટ થયેલો હશે જે સિરિયલ નંબર તમારે નોંધી લેવાનું છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે તમારે 75 રૂપિયા ચાર્જ ચૂકવવાનો છે ને ત્યાર પછી ડાયલોગ બોક્સ આપેલું છે ડિક્લેરેશન ડાયલોગ બોક્સ પર તમારે ક્લિક કરવાનું છે ને ત્યાર પછી રેઝર પે ઓપ્શન પર ક્લિક કરીને મેક પેમેન્ટ બટન પર ક્લિક કરવાનું છે. ઓનલાઈન પેમેન્ટ તમે યુપીઆઈ કોડ દ્વારા અથવા ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા અથવા વોલેટ દ્વારા ચૂકવણી કરી શકશો. તેમજ જો તમારે ક્યુઆર કોડ દ્વારા ચૂકવણી કરવી હોય તો ક્યુઆર કોડ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી કન્ટિન્યુ એન્ડ પે બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમને એક ક્યુઆર કોડ જોવા મળશે જે ક્યુઆર કોડ તમારે ગૂગલ પે દ્વારા સ્કેન કરી લેવાનું છે અને ત્યાર પછી ગૂગલ પે અથવા તમે જે પણ યુપીઆઈ એપ દ્વારા કોડ સ્કેન કર્યો હોય તેના દ્વારા 75 રૂપિયાની ચૂકવણી કરી દેવાની છે. તમે જ્યારે ચૂકવણી કરી દેશો તો કન્ફર્મેશન મેસેજ આવશે, તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી ફરીથી વેબ પેજ પર રીડાયરેક્ટ થશો. જે વેબ પેજ પર તમે જે પણ ટ્રાન્ઝેક્શન કર્યું છે તે સક્સેસફુલ થયું છે કે નહીં તેનું તમને કન્ફર્મેશન મેસેજ દર્શાવશે તેમજ પેમેન્ટ ડેટ એન્ડ ટાઈમ બતાવશે. ત્યાર પછી છેલ્લે તમારે એકનોલેજમેન્ટ એટલે કે રિસિપ્ટ ડાઉનલોડ કરી લેવાની છે. જેના માટે જે લિંક આપવામાં આવી છે તે લિંક પર ક્લિક કરવાનું છે જેથી તે ડાઉનલોડ થઈ જશે. પેમેન્ટની ચૂકવણી કર્યા પછી myaadhar.uidi.gov.in વેબસાઇટ ફરીથી ઓપન કરવાની છે ને ત્યાર પછી લોગિન કરવાનું છે. આ વખતે તમે જે પણ હેડ ઓફ ફેમિલીનો આધાર કાર્ડ નંબર એન્ટર કર્યો હતો તે હેડ ઓફ ફેમિલીનો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને જે પણ કેપ્ચા કોડ હોય તે કેપ્ચા કોડ એન્ટર કરીને લોગિન વિથ ઓટીપી બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી જે રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવે
તો ઓટીપી એન્ટર કર્યા પછી લોગિન બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી જે વેબ પેજ ઓપન થાય તે વેબ પેજને સ્ક્રોલ કરીને તમારે નીચે આવવાનું છે, જ્યાં માય હેડ ઓફ ફેમિલી રિક્વેસ્ટ કરીને લિંક છે તે લિંક પર ક્લિક કરવાનું છે. અને ત્યાર પછી ડાયલોગ બોક્સની અંદર જે સિરિયલ નંબર તમે કોપી કર્યો હતો તે સિરિયલ નંબર એન્ટર કરવાનો છે. તમે જ્યારે સિરિયલ નંબર એન્ટર કરશો તો તમારે જે પણ આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવવાનું છે તે આધાર કાર્ડ નંબર તેમજ તે વ્યક્તિનું નામ જોવા મળશે. ત્યાર પછી એક્સેપ્ટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી એક ડાયલોગ બોક્સ ઓપન થશે, જ્યાં તમારે કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે. તમે જ્યારે કન્ટિન્યુ બટન પર ક્લિક કરશો તો અહીંયા તમે સ્ક્રીન પર મેસેજ જોઈ શકો છો, યુ હેવ એક્સેપ્ટેડ ધ રિક્વેસ્ટ એઝ અ હેડ ઓફ ફેમિલી ફોર શેરિંગ યોર એડ્રેસ. એટલે કે તમે જે પણ ફેમિલી મેમ્બરના એડ્રેસમાં ચેન્જ કરવા માટે તમે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કર્યો હતો તે તમે સ્વીકાર કર્યું છે. તો મિત્રો આ પ્રોસેસનો ઉપયોગ કરીને તમે હેડ ઓફ ફેમિલીના આધાર કાર્ડના એડ્રેસ મુજબ તમારા આધાર કાર્ડમાં ફેરફાર કરાવી શકશો. જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયા સમાપ્ત તમામ ટેક્સી સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેમજ એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લેલિસ્ટ તેમજ કમ્પ્યુટર અને આઈટીઆઈ ને લગતા વિડીયોની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે.